પોરબંદરથી કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સાંજ સુધીમાં કોંગ્રેસમાંથી આપી શકે રાજીનામું. હજુ સુધી અર્જુન મોઢવાડિયાએ નથી કરી કોઈ પુષ્ટિ. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો. પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરનું કોંગ્રેસમાંથી રાજીનામું. કાલે બપોરે કમલમ ખાતે જોડાશે ભાજપમાં. આવતીકાલે 12-12:30 વાગ્યા આસપાસ હું કમલમ પહોંચીશ. માર્ચથી મે મહિના સુધી દેશમાં કાળઝાળ ગરમી અને હીટવેવની હવામાન વિભાગની ચેતવણી. અલ નીનોની સ્થિતિના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં રહેશે વધુ. ઓપીએસ સહિત વિવિધ માંગને લઈ કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ બનાવી રણનીતિ. 6 માર્ચે તમામ કર્મચારીઓ ઓનલાઈન કામગીરીનો કરશે બહિષ્કાર. હ્યુમન ટ્રાફિકિંગ સિન્ડિકેટને લઈ ગુજરાતમાં 29 સ્થળ પર ઈડીની તપાસ. બોબી પટેલ, રાજુ પ્રજાપતિ, ભાવેશ પટેલ પરના કેસ, ટેક ઓવર, પાસપોર્ટ, પ્રોપર્ટી પેપર, બેંક એકાઉન્ટના દસ્તાવેજ જપ્ત. તેલંગાણાના આદિલાબાદમાં પ્રધાનમંત્રી મોદીએ આપી 56,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ. કહ્યું તેલંગાણાના વિકાસને હવે મળશે રફતાર.